એવા અનુભવ છે પોલીસને પૂછ્યો અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. આ હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગ ના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા, એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ